કાનમાં જઈને જો કંઈક કહેતા હોય કે લંગડા તો ચાલજે ભાઈ તું, એનો મતલબ કે ક્યાંક એની સર્વિસ થઈ જ નથી. તમારા પરિવારમાંથી કોઈ દીકરી સાથે આવું બન્યું હોત તો તમે આ વર્તન કરત? સાહેબે કીધું અને તરત આ લંગડાવા માંડ્યો. આ એ હરામી છે, આ એ નાલાયક છે કે જેને માત્ર 6 વર્ષની દીકરીને પીંખી નાખી. અને આ પોલીસ સ્ટેશન છે, નગરપાલિકા નથી, એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને, અને અંદર કોઈ આવતા નહીં હો, મહેરબાની કરીને. તમારા જેવાના કારણે આખી આણંદ પોલીસ આજે ડૂબી રહી છે. આણંદ પોલીસમાં લોકો એવું કહી રહ્યા છે કે કેવા પ્રકારની પોલીસ હોય, એટલે લોકશાહી છે ભાઈ. આ લોકોને ધમકાવી આવે, તમે ધમકી સામાન્ય લોકોને આપવા નીકળ્યા કે એમને તો કાં તો જો આમાં બે વસ્તુ છે કે કાં તો એમને એમના કંઈક ખનખનિયા મળી ગયા હશે, યસ. તો જ આવી રીતે શક્ય થાય. મારે તો અમિત ચાવડાને કહેવું છે, નેતા વિપક્ષના પ્રદેશ અધ્યક્ષ બનીને બેઠા છે તમારા મત વિસ્તારમાં છે, કે આવા સામાન્ય પરિવાર ભેગા થઈને ઉભા રહ્યો તો ખબર પડે. લોકઅપની બહાર આવીને નાટક ભજવાની ભૂમિ શરૂઆત થાય છે. આ હરામખોર ઉપર કાર્યવાહી કરજો, આરોપી ઉપર. એવા એને ન્યાય માટેની જનતા ગયેલી હતી. આખો કાંડ કહી શકાય કે તમે જ્યારે આરોપીઓના સમર્થનમાં હોય, આનાથી સાબિત શું થાય છે? જે સરકાર સાથે જોડાયેલા છે એ આરોપીને આવું પ્રોત્સાહન આપશે તો આ દેશ આપણો ક્યારેય ખરેખર આગળ નહીં આવી શકે. આ તમામ સાહેબો ક્યાંક વ્યસ્ત છે, ક્યાં છે ખબર નથી, પણ કોઈને આ મુદ્દાનો જવાબ દેવાનો સમય નથી. કેમ આરોપીઓને પોલીસનો ડર નથી, તેનો જવાબ આ વિડીયો છે. કારણ કે જેમના હાથમાં તપાસ છે જ સેટિંગ કરે છે કે ભાઈ તું લંગડા તો ચાલજે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાઠેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું દીક્ષિત ઠકરાર. આજના આપણે ગર્જનાતમાં વાત કરીશું આણંદમાં પોલીસની નફટાઈની. નમસ્કાર. પોલીસની કાર્યવાહી પર હંમેશા મીડિયા અને પ્રશાસન જે તાળીઓ વગાડતી હોય છે કે વાહ, આ અસામાજિક તત્વો એ આજ લાગના હતા, એવી વાત કરીને અમે પોલીસને આજ મંચથી વધાવતા હોઈએ છીએ, પોલીસ માટે આજ મંચથી તાળીઓ પાડતા હોઈએ છીએ, આજ પોલીસને અમે સિંઘમનું બિરુદ આપતા હોઈએ છીએ. આજ પોલીસને લુખ્ખાઓ, ગુંડાઓ, અસામાજિક તત્વો આ તમામને સીધા કરવા માટેની તમામ ક્રેડિટ જ્યારે પોલીસને આપતા હોઈએ ત્યારે આજ પોલીસની અંદર પણ એવા પોલીસ છે કે જેમને પોતાની ખોટી બહાદુરી બતાવવી છે દીક્ષિત, જેમને ડર છે, અથવા તો તમને કાયદો એવું કહે છે કે ભાઈ તમારે વરઘોડો નથી કાઢવાનો, પરંતુ એ છતાંય તમારે વરઘોડો કાઢીને પોતાની સિંઘમગીરી બતાવવી છે. અને એના માટે તમે કોઈ આરોપીને લંગડાવાનું નાટક કરતા શીખવાડો. આનાથી દુર્ભાગ્યપૂર્ણ બાબત ગુજરાતની આણંદ પોલીસની જે ઘટના છે આણંદની, એ સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત. અને તમે વિચાર કરો કે આખી ઘટના, દુષ્કર્મ, હત્યા, આવા આરોપી તમારા સકંજામાં હોય, તમારા કબજામાં હોય, ને જાણે તમારો ભાઈબંધ, તમારો મિત્ર જ્યારે એમ હોય એની એમ સમજીને તમે કાનમાં જઈને આમ કયો છો ભાઈ લંગડાવા માંડ, અને ઈ પછી ઓલો જે પગથી નાટક કરવા માંડે. સાહેબ, આખી પોલીસની આબરૂના ધજાગરા 2-4 લોકોના કારણે જાય છે. કિશને કીધું ને શરૂઆતમાં કે અમે સિંઘમ કહીએ છીએ, અમે દબંગ પોલીસ કહીએ છીએ, અને છે અમે પણ કહીએ છીએ, ભલે કાયદાની વિરુદ્ધમાં હોય, પરંતુ આવા નફાવટોના વરઘોડા નીકળવા જોઈએ, થવી જોઈએ. આવું અમે પણ કહીએ છીએ, પણ આવી સેટલમેન્ટ વાળી સર્વિસ નહીં કે આપણે ગમે એમ કરીને સેટિંગ કરી લઈએ અને પછી આપણે કાનમાં જઈને કંઈક અલાય લંગડવાનું નાટક કરવાનું કેમ તો ભૂલી ગયો, એ નહીં. એટલે પછી જે કોઈ આરોપી નાટક કરતો હોય, ઢાંકણીમાં પાણી હોય ને ડૂબી મરવા જેવી આપણા માટે વાત છે. આપણે કારણે આખા ગુજરાતની પોલીસ આ પ્રકારે બદનામ થઈ રહી છે. આજના દિવસમાં અનેક વખત અમે આણંદના એસપી સાહેબનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ડીવાયએસપી નો કર્યો, પીઆઈ નો કર્યો, ક્યાં મોટે જવાબ આપવા ના હતા, જવાબ ના આપ્યો. કે આબરૂના ધજાગરા જ્યારે ઉડાડી દીધા હોય, જે પ્રમાણની ઘટના હતી, દુષ્કર્મનો આરોપી તો સાહેબ બહાર કાઢીને. સાહેબ, તમે જે રીતે આ નાટકે માત્ર લંગડાવા માટેનું કર્યું, તમે કેવી રીતે પરિવારને ભરોસો અપાવશો કે તમારામાં ન્યાય પાલિકા
અથવા તો જે ન્યાયિક તપાસ છે અમે કરશું. કેવી રીતે? કારણ કે તમે અહીંયા સેટિંગ કરી લીધું, તમે કોર્ટની સામે જે પુરાવા મૂકવાના છે એમાં સેટિંગ ચાર્જશીટ કેવી બનશે કેવી નહીં બને એમાં અનેક સવાલો સાહેબ એટલા માટે ઉભા થઈ રહ્યા છે કે આ દ્રશ્યો પ્રદીપ, આ દ્રશ્યો હવે ગુજરાતની જનતાને આપણે બતાવીએ. ફૂલ કરીને પહેલા દ્રશ્યો બતાવો તમે, નહીં દ્રશ્યો જ બતાવો આજે તમને, ના પીઆઈ પીએસઆઈ સાહેબ વાળા સાહેબને બતાવો. બહાર નીકળી રહ્યા છે પોલીસ સ્ટાફ, તને જો પહોંચ્યા સાહેબો, પહોંચ્યા જો કીધું કાનમાં લંગડાવા માંડ, ભાઈ લંગડાવા માંડ, ચલ લંગડાવા માંડ. કેવો સીધો ચાલીને આવે છે, સાહેબે કીધું અને તરત આ લંગડાવા માંડ્યો. અને જોઈ લો કેવો પોલો પણ નાટક કરે છે. અને સાહેબ પણ એવો રિવોલ્વર રાખીને જાણે વટ મારવા પર ઘોડો લઈને નીકળતા હતા અને ઓલો સીધો લંગડાવા માંડ્યો. જો આ લંગડાવા માંડ્યો. આ એ હરામી છે, આ એ નાલાયક છે કે જેને માત્ર 6 વર્ષની દીકરીને પીંખી નાખી અને એને મોતને ઘાટ ઉતારી એ દીકરીનો જીવ લઈ લીધો. આ એ નાલાયક છે દીક્ષિત. આને તો ખરેખર રસ્તે મારતા મારતા લઈ જવો જોઈએ પોલીસે, તોય કઈ ના થાય. આ એ હરામખોર તો છે. તમને આણંદની પોલીસ બતાવે જ સાહેબ. અને આઈવીટીકલ રજૂઆત કરવા પ્રતિ 2 વિડીયો પર કાઢી રાખજો ને ઓડિયો સાથે આપણે સંભળાવીશું. હા, આઈવીટીકલ આ પબ્લિક તમારી પાસે, તો તમે કેવું લક્ષ્મણ રેખાની જેમ કે હું પાણી કરી દઉં છું, કોઈ અંદર ના આવતા. એટલે ગામડાની ભોળી પ્રજાને તમે જેમ ફાવે એમ ધમકાવો અને આવા આરોપીને તમે છાવરો. તમારી જાતને તમે સમજો છો મોટે સિંઘમ કે દબંગ અધિકારી સમજો છો? તમારા જેવાના કારણે આખી આણંદ પોલીસ આજે ડૂબી રહી છે. આણંદ પોલીસ પર લોકો એવું કહી રહ્યા છે કે કેવા પ્રકારની પોલીસ હોય. ગુજરાત પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે આવા એક જ બે લોકો સેટલમેન્ટિયાઓના કારણે કે આ પ્રકારની સ્થિતિ. અને સાહેબ શું કરવા લંગડાવાનું કેવું પડે? સર્વિસ જ એવો કરો કે આપમેળે લંગડાવા માંડે. તો આ તમારે ક્યાં બે બાજુથી તમારા જવાનોએ પકડવાની જરૂર છે? અને ચાલવા દો, લંગડાતો રસ્તે પડતો ચાલે. આ 2 વાર પડવો જોઈએ. કેમ એવું ના થાય? આવા હરામીઓ તો 2-4 વાર પડવા જોઈએ તો ખબર પડે કે કેમ ના પડે આવા હરામીઓ. અને તમે જે પ્રમાણે આરોપી આ રીતે વાત કરો છો ને, અને એના માટે રજૂઆત કરવા આવે તો તમે પાણીથી એમ કહો છો કે પાણીની આમ આ સાઈડ નહીં આવતા? કોણ છો ભાઈ તમે? કોણ તમે? એક પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છો. તમારે પણ કાયદા અને વ્યવસ્થામાં રહેવાનું છે. તમે કોઈ વ્યક્તિ નથી થઈ ગયા કે તમે આમ પાણીથી લાઈન દોરો. એ વિડીયો પણ બતાવો ભાઈ, બતાવો એ વિડીયો, એટલે ખબર પડે ગુજરાતની જનતાને. અને એક તરફથી ચોરી ને ઉપરથી સીના ચોરી. અને આ પોલીસ સ્ટેશન છે, આ નગરપાલિકા નથી, એટલે આની અંદર કોઈ મહેરબાની કરીને હું જા પાણીની ઓલી કરું છું ને, આની અંદર કોઈ આવતા નહીં હો મહેરબાની કરીને. પછી અમારે ઓલું કરવું પડે. ના નગરપાલિકા નથી, આ કાયદો હાથમાં લીધો સાઈડમાં ને બધા આમાં રાયોટિંગનો ગુનો દાખલ થાય. આ નગરપાલિકા નથી, આ પોલીસ સ્ટેશન છે. એટલે હાવ કરી કરીને અંદર નો ઘૂસી જતા. બરોબર? એટલે જે તમારું તપાસ કરે છે ભાઈ, તપાસ થશે એટલે તમને જાહેર કરી કઈ બોલતા નથી. એટલે તમે હાવ કરતા કરતા પહોંચી જાય તો હમણાં અંદર પહોંચી જશે. અંદર કોઈ નહીં આવે. હા. બરાબર ને? આ બધા સાઈડમાં માને છે તમારું? સાઈડમાં તમે ભાઈ માનતા હોય તો બોલજો વચ્ચે. માને છે તમારું? હવે મને ખબર છે સરપંચ છે, એનું માનતા હોય તો બોલો ને ભાઈ. સાહેબ આવી વાત છે ને તમારે ઓલા આરોપી હારે કરીને બતાવવાની હતી. ગ્રામના જે સામાન્ય લોકો આવ્યા હતા ને તમે તમારી દબંગાઈ ને તમારી સિંગમગીરી બતાવવા નીકળ્યા હતા ને, આ આરોપીને બે જાણ દેવાની હતી. પોલીસ સ્ટેશન કોઈ તમારા પિતાશ્રીનું નથી, તમે જોડે લઈને નથી આવ્યા. પોલીસ સ્ટેશન એ પ્રજાનું છે. અને જો પ્રજાને તમારા કામથી અણગમો હશે તો ટોળા પણ આવશે અને પોલીસ સ્ટેશને પણ આવશે. તમે પાણીથી લાઈન દોરનારા કોણ ભાઈ? એટલે લોકશાહી છે ભાઈ. આ લોકોને ધમકાવી આવે, તમે ધમકી સામાન્ય લોકોને આપવા નીકળ્યા. સાહેબ પીએસઆઈ શ્રી, તમે કાલ અમારી પર પણ ફરિયાદ દાખલ કરશો? કાયદાના ડર બતાવશો લોકોને? રજૂઆત કરવા આવે એટલે બતાવો ને, બળદ કરીને કાયદાની ડર તાકાત હોય તો ત્યાં તમે કાનમાં કેવા જાવ છો? અને સામાન્ય લોકો આવે તો લક્ષ્મણ રેખા કરી દઉં છું, પાણી કરું છું, નાના કોઈ કામ આવતા નહીં, નાડા ના આવતા, નામ ના કરતા. મારે તો અમિત ચાવડાને કેવું છે, નેતા વિપક્ષ પ્રદેશ અધ્યક્ષ બનીને બેઠા છે, તમારા મત વિસ્તારમાં છે. આવા સામાન્ય પરિવાર ભેગા થઈને ઉભા રહ્યો તો ખબર પડે. આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવીને ઉભી રહી છે. અને આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે કે કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટથી પત્રકાર ભૂમિત જાલી જોડાઈ રહ્યા છે અને તેની સાથે જ એડવોકેટ રુચિતા કક્કડ જોડાયા છે. બંનેનું સ્વાગત છે. ભૂમિત, સૌથી પહેલા તમારી પાસે આ દ્રશ્યો જોઈને પત્રકાર તરીકે પહેલા શું વિચાર આવે? પહેલા તો આપે આ મુદ્દો ઉઠાવ્યો છે, ન્યૂઝ રૂમે આ પહેલ કરી છે, આ બંનેને હું અભિનંદન પાઠવું છું કે જનતાના આ મુદ્દાને તમે પ્રાધાન્ય આપ્યું છે. તમે જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન ઉપરથી વાત સ્વાભાવિક છે. દ્રશ્યો જે તમે બતાવ્યા તેનાથી ગુજરાતની 6 કરોડ જનતાને હવે પોલીસ પર કેમ ભરોસો રહેશે કે ભરોસો કેમ છે
એ હવે એક સવાલ બની ગયો છે. કારણ કે આવા અમુક જે પોલીસ કર્મચારી છે, પીએસઆઈ છે, જે કોઈ આરોપીના કાનમાં જઈને જો કંઈક કહેતા હોય કે લંગડા તો ચાલજે ભાઈ તું, એનો મતલબ કે ક્યાંક એની સર્વિસ થઈ જ નથી, એ પણ સવાલ ઉઠે છે. આ એ પોલીસ છે કે જે પાયલ ગોટી કેસની અંદર આ એ જ ગુજરાત પોલીસ છે કે જે સરઘસ કાઢે છે, એક દીકરીનું સરઘસ કાઢે છે, અને એ કાંડથી આખું ગુજરાત વાકેફ છે. અને હવે એ જ પોલીસ કે જે 6 વર્ષની માસૂમ બાળકીને પીખી નાખી અને એમના આરોપીઓને તમે કાનમાં જઈને એવું કહો છો કે લંગડા તો ચાલજે, તો તમે શું કર્યું છે ત્યાં? આ સવાલ ઉઠી રહ્યો છે. બીજું કે હર્ષ સંઘવી આપણા ગૃહ રાજ્યમંત્રી વારંવાર આવીને એવું કહે છે કોઈ ચમરબંધીને નહીં છોડીએ. આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે આમાં તો કયો ચમરબંધીને લંગડા તો ચાલવાનું કહેવામાં આવે છે, એના પરથી ગુજરાતની 6 કરોડ જનતાને આ દ્રશ્યો જોઈને ભૂમિત જાની હર્ષ સંઘવી કોઈ પીએસઆઈ ને આવું નથી કીધું કે તમે આ રીતે કોઈને કહેજો કે લંગડા તો ચાલે. ગૃહમંત્રી તો હંમેશા એમ કહે છે કે આવા એક પણ ને છોડવામાં ના આવે. એક પણ આવા તમે જોઈ લો, વડોદરા પંડાલની અંદર જેમને કોઈ પણ કામ કર્યું હતું ન છૂટ્યા, જ્યાં પણ આ પ્રકારના કૃત્ય કરે એમને નથી જ છોડવામાં આવતા. તો અહીંયા આ પીએસઆઈ ને કોણ ડાયા થવાનું કીધું હશે કે તમે આ પ્રકારનું કામ કરો? સ્વાભાવિક છે સવાલ ઉઠી રહ્યો છે કે એમને તો કાં તો જો આમાં બે વસ્તુ છે કે કાં તો એમને એમના કંઈક ખનખનિયા મળી ગયા હશે તો જ આવી રીતે શક્ય થાય. આના સિવાય તો બીજી કોઈ એવી શક્યતાઓ છે જ નહીં. અહીંયા પ્રશ્ન હું એ પણ ઉઠાવું છું કે જે મેઘરજસિંહ વાળાનું નામ આવી રહ્યું છે, જે જનતા સામે એકદમ રોષ જમાવી રહ્યા છે, એમના માધ્યમથી હું સાથે આપણે પ્રશ્ન પૂછીએ કે જો તમારા ઘરની અથવા તો તમારા પરિવારમાંથી કોઈ દીકરી સાથે આવું બન્યું હોત તો તમે આ વર્તન કરત? બિલકુલ નહીં. સવાલ એમને સમજાવવું જોઈએ તો એમને કદાચ ખબર પડત કે એમના પરિવાર ઉપર શું વીતતી હશે. અને આપણે કોઈ આરોપીઓને આવી રીતે લંગડા તો ચાલવાની ભલામણ કરીએ છીએ તો એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે. અને એમને ચલો વરઘોડો કાઢવાનો જ હતો, એમનેમ ચાલ્યો તો શું ફેર? તમારે ક્યાં એને લંગડો ચલાવવાનો હતો? અને તમારે તમારી ક્યાં બહાદુરી બતાવવાની? આજુબાજુના ઓલા બે જણા બે રીતે હાથ પકડીને ચાલે છે, એમાંથી જ સાબિત થાય છે કે આખી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. પીએસઆઈ સાહેબ ડિરેક્ટર છે એટલે કાનમાં આવીને કહે કે હવે તમારે નાટકનો રોલ શરૂ થાય છે. અને એટલે જેલની બહાર આવીને નાટક એટલે કે લોકઅપની બહાર આવીને નાટક ભજવાની ભૂમિ શરૂઆત થાય છે. ચોક્કસથી. એટલે ગુજરાતની જનતા આમાંથી હું માનું છું ત્યાં સુધી આ જોઈ ચૂકી છે, ગુજરાત પોલીસનો ચહેરો જોઈ ચૂકી છે. અને ખાસ કરીને આંકલવની વાત કરી, આંકલવની અંદર જે અત્યારે વિપક્ષના નેતા છે ત્યાંથી ચૂંટાઈને આવે છે, ત્યાંના ધારાસભ્ય છે, બહુ બધા મુદ્દા પર, વોટ ચોરી મુદ્દા અને અલગ અલગ મુદ્દાઓ પર રસ્તા પર ઉતરો છો. આ દીકરીના સમર્થનમાં કેમ નથી ઉતરતા? તેમને ન્યાય મળે એના માટે ક્યાં મુખ્યમંત્રીને રજૂઆત કરી? કેમ એ પોલીસ અધિકારીને, આ કર્મચારીને, પીએસઆઈ સામે જઈને કેમ મોરચો નથી માંડતા? આ પ્રશ્ન ઉઠે છે. અને ખરા અર્થમાં હું માનું છું ત્યાં સુધી આ કાંડ જોઈને, અને હું તો કાંડ કહીશ કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી, આખો કાંડ કહી શકાય કે તમે જ્યારે આરોપીઓના સમર્થનમાં હોય, આનાથી સાબિત શું થાય છે? દરેકના મનમાં વિડીયો જોઈને પ્રશ્ન તો એ જ ઉદ્ભવે ને કે ક્યાંક આ તો આરોપીઓના સમર્થનમાં પોલીસ કામ કરતી હોય એવું લાગે છે. એ પીએસઆઈ કાનમાં જઈને એવું કહે છે લંગડા તો ચાલજે, એનો મતલબ શું? એનો મતલબ એવો પણ છે કે કદાચ એની સરભરા નહીં પણ થઈ હોય, અને થઈ હોય તો આપણને આ નાટક પરથી તો ડાઉટ જાય, એ 100%ની વાત છે. એટલે હું માનું છું ત્યાં સુધી ગુજરાતની જનતા હવે પોલીસનો એક આ ચહેરો પણ ઓળખી ગઈ છે કે એક જે સામાન્ય જનતા સામે રોફ જમાવે છે. અને એમનો જ વિડીયો તમે જ બતાવ્યો કે પાણીની હું અહીંયા આ લાઈન કરી દઉં છું, આ રેખા કરી દઉં છું, અહીંથી ટપીને આ બાજુ આવતા નહીં. તમારી હિંમત ન્યા કેમ એમની સામે આરોપીઓને લંગડાતા ચાલવા માટે કાનમાં કયો છો, અને જનતા સામે, સામાન્ય જનતાને તમે આવી રીતે રોફ બતાવો? એ તો ન્યાય લેવડાવવા ગઈ હતી કે આના ઉપર તમે કાર્યવાહી કરજો, આ હરામખોર ઉપર કાર્યવાહી કરજો, આરોપી ઉપર. એવા એને ન્યાય માટેની જનતા ગયેલી હતી. સાચી વાત છે. હું માનું છું ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાના સવાલ કરતા કરતા તો હવે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવી પડે. એ કદાચ ગુજરાતનું દુર્ભાગ્ય કહી શકાય કે આપણે આવા મુદ્દા પર ચર્ચા કરવાની કે કોઈ આરોપીને લંગડા તો ચાલવાનું કહેવામાં આવે, આરોપીને કહેવામાં આવે. અને એ કેવો આરોપી કે સામાન્ય ચોરીનો આરોપી હોય તો ઠીક છે, કોઈને બે ફડાકા ઝીકી લીધા હોય, કોઈ સાથે મારામારી કરી હોય, છરી મારી હોય, એવો આરોપી હોય તો ઠીક છે. એક 6 વર્ષની બાળકીને પીખી નાખનાર અને એને પછી હત્યા કરી નાખે એવા આરોપીને જો તમે આવી રીતે સાચવતા હોય, આને સરભરા તો કયા શબ્દોમાં કહેવી? કિશનભાઈ, દીક્ષિતભાઈ, આને સરભરા તો કયા ભાષામાં કહેવાની? આપણે
મૂર્ખ બનાવે છે. ગુજરાતની જનતાને આ પીએસઆઈ મૂર્ખ સમજે છે અને મને એટલા માટે લાગે છે કે ગુજરાતની જનતાએ અને આ પરિવારે હવે આગળ આવવું પડશે અને એમના માટે હવે કોણ અને કયો પક્ષ જે બહુ જનતાના મુદ્દાની વાત કરવા નીકળે છે એમાંના એકાદા નેતા તો કદાચ આ મુદ્દા પર કઈ બોલે. આપણે જોઈએ, રાહ જોઈએ. રાજનીતિ છોડો, પણ આના ઉપર કોઈ બોલશે તો ખરા. બિલકુલ ભૂમિક, આવું છું તમારી પાસે. રુચિતા, શું કહેશો? આખી ઘટના તમે બંને દ્રશ્યો જોયા કે પહેલા, અને આ દ્રશ્યો આરોપીને સરભરાવાળા પણ જોવો છો, લક્ષ્મણ રેખાવાળા પણ દ્રશ્યો જોયા. એક દીકરીને પીખી નાખનારા આરોપી છે. તમે એક દીકરી પણ છો, બેન પણ છો, તેની સાથે જ એક એડવોકેટ પણ છો. કેવી કાર્યવાહી આવા લોકો ઉપર થવી જોઈએ ને કેવી સરભરા થઈ? જી, હવે આજે આવી રીતે જે આરોપીએ 6 વર્ષની બાળકી ઉપર આ રીતે રેપ કર્યો અને એને પછી પીખી નાખી અને એને જો આટલી લિબર્ટી, જેમ આપણે કસાબને બિરયાની ખવડાવી હતી એવી રીતે આને આટલી પંપાડીને માર્યો નથી ને કસ્ટડીમાંથી બહાર કાઢે છે અને એવું કહે છે કે તારે લંગડાતું ચાલવાનું, જેથી બધાને એવું લાગે કે અમે તને માર્યો છે. અને આમ જનતા જે અંદર આવીને રજૂઆત કરવા માંગે છે અને એના માટે જે છે રેખા બનાવે છે પાણીની કે આની અંદર નહીં આવવાનું, એટલે શું પોલીસ પર્સોનલ્સ બધા એવું સમજે છે કે તમે કાયદો હાથમાં લઈ લીધો છે? બિલકુલ નહીં. અમે એડવોકેટ્સ થઈને પણ અમે કાયદો હાથમાં નથી લેતા, તો તમને કઈ એવી સત્તા છે કે તમે કાયદો હાથમાં લઈને જનતાના અંદર એન્ટર નથી થવા દેતા? અને સાથે સાથે જ્યારે આપે દીક્ષિતભાઈ અને કિશનભાઈ વાત કરી કે અમે પીઆઈ ને એસપી ને રજૂઆત કરી પણ એ લોકો કોઈ વાત કરવા રેડી નથી. એસપી ફોન નથી ઉપાડતા, પીઆઈ ફોન નથી ઉપાડતા, ડીવાયએસપી ફોન નથી ઉપાડતા. આ તમામ સાહેબો વ્યસ્ત છે, ક્યાં છે ખબર નથી, પણ કોઈને આ મુદ્દાનો જવાબ દેવાનો સમય નથી. એક્ઝેક્ટલી. હવે તમે જે સેન્ટેન્સ બોલ્યા લાસ્ટ, એ બરાબર છે કે એ લોકો શું જવાબ આપશે તમને, એટલા માટે ફોન રિસીવ નથી કરતા. તો હવે એનો એક જ ઓપ્શન છે, કેમ કે આપણી પાસે એક ઓપ્શન હતું પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીને રજૂઆત કરવી, પીસીએ ને રજૂઆત કરવી, પણ એ જ સાંભળવા તૈયાર નથી. તો આપણી પાસે બીજું ઓપ્શન એ છે કે આપણે મેજિસ્ટ્રેટને રજૂઆત કરીએ. જે સીઆરપીસી ની સેક્શન છે 190 સીઆરપીસી માં, અને અત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં જે 210 સેક્શન છે એ નીચે જે છે આપણે મેજિસ્ટ્રેટને, આપણી પાસે સફિશિયન્ટ પૂરતા પુરાવા છે આપણી પાસે, તો આપણે મેજિસ્ટ્રેટને, એમને પણ અમારા ફોન નથી ઉપાડ્યા. જી, એટલે આપણે મેજિસ્ટ્રેટને રજૂઆત કરીએ અને મેજિસ્ટ્રેટને અરજી કરીએ. એના પછી જો મેજિસ્ટ્રેટનો શું જવાબ આવે છે, ન આવે તો આપણે હાઈકોર્ટમાં રજૂઆત કરીએ, પણ આપણે નીચલી પેનલથી જવું પડશે. કેમ કે હમણાં જ રિસન્ટ કિસ્સો છે લાસ્ટ મંથનો, આપને ખ્યાલ પણ હશે, 1 month અગો હાઈકોર્ટમાં જે છે રોંગફુલ કન્ફાઇનમેન્ટ થયું હતું બરોડા જેલમાં, અને જેલરને ત્યાં હાજર રાખ્યા હતા. તો એમણે બધી રજૂઆત, એમની આખી ટીમ આવી હતી, પીઆઈ, પીએસઆઈ, ડી સ્ટાફ, અને પેનલ્ટી ભરાવડાવી હતી એકોર્ડિંગ ટુ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ, કે તમે કેદીને રોંગફુલ, સેશન્સ કોર્ટ જજનો ઓર્ડર છે કે ભાઈ એને રિલીઝ કરો, પણ છતાં તમે 1 મહિનાનું રોંગફુલ કન્ફાઇનમેન્ટ કર્યું, રોંગલી એને અંદર રાખ્યો, તો એની પેનલ્ટી એ લોકો પાસે. સવાલ અહીંયા એ છે કે એક તો માસૂમ દીકરી, એની પરિસ્થિતિ, એની સાથે જે ઘટના ઘટી એ, અને પછી દીકરીને એને જીવથી પણ ગઈ. હવે આ પ્રકારનું સેટિંગ હોય કે ભાઈ તું લંગડા તો ચાલજે, તો આ પીએસઆઈ પાસેથી આપણે કયા પુરાવાઓની અપેક્ષા રાખવાની? કેવી રીતે આ પીએસઆઈ પાસેથી આપણે બધી? જી, એ પુરાવા નહીં, આપણી પાસે એ પુરાવા છે કે ભાઈ એને કાનમાં જઈને કીધું કે તું લંગડા તો ચાલ, રાઈટ? એ પુરાવા ઉપર આપણે મેજિસ્ટ્રેટને રજૂઆત કરીએ અને પીએસઆઈ ઉપર બી સમજી ગયો. હું તમને કહું છું કે હવે આ કેસમાં કેવી રીતે ન્યાય લેવાનો? કારણ કે જેમના હાથમાં તપાસ છે જ સેટિંગ કરે છે કે ભાઈ તું લંગડા તો ચાલજે, પણ એમને સસ્પેન્ડ કરી દેવાના, પછી આપણે આપણી આમની ટ્રાયલ ચલાવવાની. ને 12 વર્ષથી નીચેની દીકરી હોય તો એના માટે તો સજા થાય જ છે, હેંગ ટિલ ડેથની. એટલે જો આમ પીએસઆઈ ઉપર બી એક્શન્સ લેવાની અને એના પછી જે છે આ આરોપીની ટ્રાયલ ચલાવવાની અને હેંગ ટિલ ડેથની સજા કરવાની. કેમ કે જો આને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ વિડીયો વાયરલ થશે તો આરોપીને તો, જે અત્યારે આપણે એમ કહીએ છીએ કે ગુજરાતની દીકરીઓ સેફ છે, આવો વિડીયો બતાવીને તમે કહી શકશો ગુજરાતની દીકરીઓ સેફ છે કે એના જ આરોપીને પંપાડવામાં આવે છે? આ ચલાવી લેવામાં જ ના આવવું જોઈએ, કેમ કે આવું ચલાવવામાં આવશે તો હવે તો નવરાત્રી આવે તો આ તો વધતું જશે દિવસે દિવસે. બિલકુલ ભૂમિક, પણ તમને કદાચ આખી કેસની ખબર નહીં હોય. ઘટનાક્રમ એવો છે કે આંકલાવ તાલુકામાં 5 વર્ષની દીકરી શનિવારે એટલે કે 30 ઓગસ્ટે ગાયબ થઈ ગઈ.
ઘરેથી મંદિરે જવાનું કઈ નીકળીને ઘણા સમય સુધી બાળકી ન મળી એટલે એના પરિવાર જોડે તપાસ કરી ક્યાં છે ક્યાં નહીં, પોલીસ પાસે પહોંચી અને પછી એક અજય નામના વ્યક્તિએ એવું કહ્યું કે તાંત્રિકે મને એવું કીધું હતું કે આની બલિ ચડાવી દેજો, એટલા માટે બલિ ચડાવવાની વાત, મેં દુષ્કર્મ કર્યું, એટલે કે એક બાદ એક આવા ખુલાસાઓ, એટલે કે આપણે અંધશ્રદ્ધામાં પણ એટલા જ જીવીએ છીએ અને સાથે આવા સાહિબો તો છે જ. એવું એક વાત ચોક્કસરી છે ને જે ખુલાસો થઈ રહ્યો છે કે આપણે ત્યારે અત્યારે પોલીસના વર્તનની વાત કરી છે, એવામાં જો અંધશ્રદ્ધાની વાત પણ આવતી હોય અને એ મુદ્દો પણ જો ઉચકાતો હોય તો ખરા અર્થમાં ગુજરાતની અંદર અંધશ્રદ્ધાનો કાયદો જે આપણી સરકારે પસાર કર્યો છે તેના પર સવાલ ઉઠે, કારણ કે કાયદાઓ બને છે પણ એ કાયદાની અમલવારી કરાવવાની કોની જવાબદારી છે? એ કાયદાઓની ચોક્કસપણે અમલવારી થાય, એ કાયદાઓનું સભાનતાપૂર્વક લોકો સુધી એનો પ્રચાર પ્રસાર થાય, એ જવાબદારી કોની છે? તો ક્યાંક હજી એ પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે ને સરકાર પર કે અંધશ્રદ્ધા માટે પણ જો આ પ્રકારે આ ગુજરાતની અંદર અને આ 21મી સદીની અંદર હજી પણ આપણે જો સ્ત્રી બલિની એટલે કે એક દીકરીની બલિની કે જો આવી કોઈ વાત સામે આવતી હોય તો આપણા સૌ માટે આંચકાજનક અને એક કહેવાય કે બહુ ગંભીર સમાચાર કહી શકાય કે ગુજરાતની અંદર આ પ્રકારની પરિસ્થિતિ, અને એ પણ વિકસિત ગુજરાતના મોડલની વાતો કરીએ, આપણે વિકસિત ગુજરાતની વાત કરીએ ને એ બધા વચ્ચે જો હજી આ પ્રકારની અંધશ્રદ્ધા રહેતી હોય તો ખરા અર્થમાં આપણા માટે કહેવાય કે ગંભીર બાબત છે. ને બીજી વાત આની અંદર હું એક જોડું છું કે પોલીસ પણ, કારણ કે આવા જે અંધશ્રદ્ધા ફેલાવતા લોકો છે બરાબર, તેમના વિરુદ્ધ અત્યાર સુધીમાં કોઈ ફરિયાદ થાય કે ના થાય, પરંતુ પોલીસ સુધી એમના બાતમીદારો છે બધી વાતો પહોંચતી જ હોય છે. કેટલાય એવી આપણી પાસે ઘટનાઓ બને છે કે જેની અંદર કોઈ તાંત્રિક એમને કોઈ દીકરીને કે કોઈ મહિલાને સ્ત્રીને એમને ભિન્ન ભિન્ન પ્રકારે તેમને બોલાવીને કોઈ તાંત્રિક વિધિના નામે તેમની સાથે દુષ્કર્મ બળાત્કાર આવી અનેક ઘટનાઓ બનતી હોય છે. તો આપણા આ ચર્ચાનો એક વિષય એ પણ હવે બની રહ્યો છે કે ખરા અર્થમાં આ કાયદાનું પાલન અથવા તો આ કાયદાની સભાનતાપૂર્વક એ જે અંધશ્રદ્ધા ફેલાવે છે તેમના વિરુદ્ધ આપણો કાયદો કેમ નથી પહોંચી શક્યો? એ જવાબદારી કોની? શું સરકાર માત્ર વિધાનસભાની અંદર ખરડો પસાર કરી દે અને કાયદો બની જાય એટલે જવાબદારી પૂરી? ના, એવું નથી. કારણ કે કાયદો બન્યા પછી તેની અમલવારી છેક નીચેના માણસ સુધી, સામાન્ય માણસ સુધી થાય એ જોવાની જવાબદારી પણ છે, અને જો એની અંદર ક્યાંક ભૂલચૂક રહેતી હોય તો એ સુધારો કરવાની જવાબદારી પણ આ સરકારની છે. એટલે આ વાત ખરા અર્થમાં તમે જો જે રીતે કહો છો એ રીતે કે જો અંધશ્રદ્ધાને પણ સાથે આપણે જોડીએ તો માનું છું ત્યાં સુધી આ બંને ઘટના ખૂબ ગંભીર છે. પોલીસની વાત અને સાથે અંધશ્રદ્ધા આ ક્યારેય ગુજરાતની અંદર ચલાવી લેવામાં ન આવવું જ જોઈએ. અને આના પર આપણે જે ચર્ચા કરી તેના પછી માનું છું ત્યાં સુધી કે સરકાર સફાળી જાગે એવું તો બનશે જ, પરંતુ કેમ એવું જ કે દર વખતે ચર્ચા થાય પછી કેમ સરકાર એ પોતે જાતે ધ્યાન નથી લેતી, સંજ્ઞાન નથી લેતી કે આપણે આ ઘટનાઓની અંદર શું કરવાની જરૂર છે? કેમ માત્ર પ્લેટફોર્મો કે કેમ માત્ર આ પ્રકારે પત્રકારો અવાજ ઉઠાવવો પડે અને ત્યારે જ સરકારને સંભળાય? આ વ્યાજબી વાત નથી. આપણે ચર્ચા, આપણે સમાજનો એક હિસ્સો છીએ, ચોથી જાગીર છીએ, એટલે આપણે જવાબદારી પૂર્વક આ મુદ્દાને ઉઠાવીએ છીએ. તમે આ જવાબદારી પૂર્વક આ વાત રજૂ કરો છો, પરંતુ શું આપણી જવાબદારીની સામે સરકારની જવાબદારી નથી? કેમ આપણે દર વખતે કાન પકડવા પડે? કેમ દર વખતે આપણે આવા પોલીસ કર્મચારીઓને એમને આ પ્રકારે માધ્યમોથી હાઇલાઇટ કરવા પડે? કેમ જાતે લોકોને ડર ના હોય? કેમ એમને સરકારનો ડર ના હોય? કેમ એ પોલીસ કર્મચારીઓને જનતાનો ડર ના હોય? અને બીજી વાત સાથે એ પણ આવે છે કે કેમ આરોપીઓને પોલીસનો ડર નથી? તેનો જવાબ આ વિડીયો છે. આરોપીઓ કેમ એક ખુલ્લેઆમ છરી લઈને છે? કેમ એ ખુલ્લેઆમ હિંમત કરી જાય છે? એનો જવાબ આ વિડીયોની અંદર છે કે આ કારણ હોઈ શકે કે એટલા માટે આ જે લુખ્ખા તત્વો, આવારા તત્વો કે જે ગુજરાતની અંદર બેફામ બન્યા છે ને તેની અંદર ક્યાંક પોલીસની સાંઠગાંઠ એ આ વિડીયો જોઈને આપણને લાગે છે. અત્યાર સુધી એવો વિશ્વાસ હતો, આપણને લાગતું હતું કે ગુજરાતની પોલીસ એ નિષ્પક્ષ છે, આપણને લાગતું હતું કે ગુજરાતની પોલીસ એ ખરા અર્થમાં જનતા માટે કામ કરે છે, પરંતુ આ વિડીયો જોયા પછી ક્યાંક ડાઉટ જાય. એ વાત આજે માત્ર આ તમે હું કે આપણે ચર્ચા કરી છે એટલા લોકો નહીં, પરંતુ ગુજરાતની જનતાને પણ હવે ક્યાંક વિશ્વાસ આવી રહ્યો છે કે ખરા અર્થમાં પોલીસનો આ ચહેરો એ હવે ગુજરાતની જનતા માટે વિશ્વાસપાત્ર તો નથી. પણ ઋષિતા, ક્યાં સુધી આપણા ગુજરાતમાં એક નિર્ભયા 2012-13 તમને ખબર તો થયો તો આખો દેશ એક થયો, એ આવી કેટલી નિર્ભયા તમે વિચાર કરો. 5 વર્ષથી દીકરી પાપા પગલી કરતી હતી, હજી મંદિરે દર્શન કરવા માટે ઘરેથી નીકળી હતી. એ દીકરીને ખબર હશે કે મારું શું થવાનું છે અથવા તો તેની સાથે શું થયું, તેના
હૃદયમાંથી પ્રાણ નીકળી ગયા અને ખબર નહીં હોય કે એની સાથે શું થયું છે. ક્યાં આપણી દુનિયા, આપણો દેશ, આપણું રાજ્ય, આપણું ગામ, આપણો વિસ્તાર જઈ રહ્યો છે. જી દીક્ષિતભાઈ, આપે જે વાત કરી કે નિર્ભયા કાંડ બન્યો, એ નિર્ભયા કાંડમાં બી ક્યારે ન્યાય મળ્યો? 10-12 વર્ષ પછી. જો હજી આ જ ચાલી રહ્યું છે કે હવે નિર્ભયા કાંડ પછી બધું સુધરી જશે, ક્રિમિનોજેનિક સોસાયટી સુધરી જશે, પણ જો હવે આ જે પબ્લિક સર્વન્ટ કહેવાય છે, જે સરકાર સાથે જોડાયેલા છે, એ આરોપીને આવું પ્રોત્સાહન આપશે તો આ દેશ આપણો ક્યારેય ખરેખર આગળ નહીં આવી શકે. ને જે ગુજરાતમાં આપણે દીકરીઓ સેફ છે એવું કહેવા માંગે છે ને, તો આ કયા મોઢે કહી શકશું કે દીકરીઓ સેફ છે જ્યારે આરોપીને આટલા પંપાડવામાં આવે? એનો મતલબ એવો કે તમે આરોપીને પ્રોત્સાહન આપો છો કે તું ગમે એટલું જે છે એ આવો રેપ કરી નાખ, રેપ પ્લસ મર્ડર કરી નાખ, તો બી તને કંઈ જ થવાનું નથી. અમે તને કંઈ જ કરે, ખાલી કસ્ટડીમાંથી બહાર ઢોંગ કરાવશું અને પહેલા કાયદો હાથમાં લઈને કહેશું જનતાને અંદર નહીં આવવા દઈએ. આ ખરેખર જે ભૂમિતભાઈએ બી કહ્યું કે આ જે આપણી પબ્લિકને ગુજરાત પોલીસ ઉપર ભરોસો હતો, આ વિડીયો ઉપરથી ખરેખર ખબર પડે છે કે ગુજરાત પોલીસ ઉપરથી ભરોસો ઉઠી જશે જો આ વસ્તુને પ્રોત્સાહન આપવામાં આવશે ને. માટે જ જે છે જે ફરિયાદી, આમની મમ્મી પપ્પા જે હોય એ ત્યાં મેજિસ્ટ્રેટને રજૂઆત કરે અને આ જે પોલીસનો વિડીયો છે ત્યાં મેજિસ્ટ્રેટને બતાવે અને મેજિસ્ટ્રેટ આમની ઉપર પહેલા PSI ઉપર કાર્યવાહી કરે અને આનો જવાબ SP અને PI પાસેથી માંગે અને જો એ જવાબ ન આપવામાં આવે તો આપણી ઉપલી અદાલત છે ત્યાં રજૂઆત કરે. કેમ કે આ વસ્તુ એક વાર બી ચલાવી લેવામાં ના આવી જોઈએ. કેમ કે જો દીકરી બેનને સુરક્ષિત રાખવા માંગતા હોય અને ખરેખર તમને એવું લાગતું હોય કે એ દેવીનું સ્વરૂપ છે ને માતાજીનું સ્વરૂપ છે, તો આવા આરોપીને પ્રોત્સાહન ના આપવું જોઈએ. કેમ કે આ તો હજી યંગ છોકરો છે. આ જો પ્રોત્સાહન આપવામાં આવશે ને તો ઘણો બધો આવા જે છે ક્રિમિનોજેનિક સોસાયટી અને આવા ક્રાઇમ્સ વધશે કે જેને કંટ્રોલ કરવો બહુ અઘરો પડી જશે. બિલકુલ. ભૂમિત, છેલ્લો સવાલ. બહુ રુચિતાની વાત ધ્યાનથી લેવા જેવી હતી કે આખી ઘટનામાં આમાં તો આપણે આવા આરોપીઓને પાવર આપીએ છીએ. બીજું, આપણા ગૃહમંત્રી કહે છે કે ભાઈ સર્વિસ તો થશે, આરોપીના ટાંટિયા તો ધ્રુજવા જોઈએ. તો આ લોકો તો આપણા ગૃહમંત્રીને પણ ઉલ્લુ બનાવવા માટે નીકળ્યા છે, તેના સાહેબોને પણ ઉલ્લુ બનાવવા માટે નીકળ્યા છે અને નાનો મોટો વહીવટ કરી અને પોતાની જાતને પણ ઉલ્લુ બનાવવા માટે આવા અધિકારીઓ નીકળ્યા છે. ચોક્કસથી આ પ્રશ્ન એટલા માટે જ ઉઠી રહ્યો છે કે વિશ્વસનીયતા તો આપણે ખોઈ ચૂક્યા છીએ, એ વાતનો આ પુરાવો છે. બીજી વાત એ છે કે ગૃહમંત્રીને આપણે આ પ્લેટફોર્મ પર ચર્ચા કરી છે એટલા માટે, ધારો કે તમે એક પોસ્ટ બનાવીને મૂકો કે ગુજરાતના ગૃહમંત્રીએ કીધેલી વાત પર તમને કેટલો ભરોસો છે અને પોલીસ તંત્ર એમની વાતનું કેટલું અનુકરણ કરે છે, તો એનો જવાબ સ્વાભાવિક રીતે મળી જશે કે માત્ર આફ્ટર બિફોરની રીલ્સ બનાવવામાં પોલીસ વ્યસ્ત છે અને એ જે આખા કાર્યક્રમો ચાલે છે તેની અંદર વાહવાહી કરવામાં આવે છે અને વાહવાહીમાં રસ છે. કરવી જોઈએ. હું તમને કહું કે ખરેખર સર્વિસ થઈ હોય. કિશોરે કીધું કે વડોદરામાં ગણપતિના મંદિર ઉપર ગણપતિજીના પંડાલમાં જઈને ઈંડા ફેંક્યા હતા, એની સર્વિસ થઈ. આપણે કીધું કે થવી જ જોઈએ આવા આરોપીઓની કે જે કોમી વૈમનસ્ય ફેલાવવા માટે નીકળી જાય છે. એક ભલે પછી બાદમાં એના ફોટા ભાજપના નેતાઓ સાથે નીકળ્યા, એ બીજા નંબરની વાત છે, પણ આવા લોકોની સર્વિસ તો થવી જ જોઈએ. આવા આરોપીઓની પણ સર્વિસ થવી જોઈએ. તમે ટૂંક સમય પહેલા જોયું તો અહીંયા દાહોદ બાજુના આદિવાસી વિસ્તારમાં પણ આ જ પ્રકારની વિવિધ ઘટના બની હતી. એટલે પોલીસ નથી કરતી એમાં બધાને, પણ અમુક આવા નથી કરતા. બાકી ઘણા બધા સારા અધિકારીઓ છે, સર્વિસ એ કરે છે અને ફીટે કરાવે છે હરખા આરોપીઓને. ચોક્કસથી. એટલે આપણે બધા જ ની વાત નથી કરતા, પરંતુ કહેવાતા અમુક લોકોને આખું પોલીસ તંત્ર એ બદનામ થાય છે, વાત તો આપણે સ્વીકારવા જેવી છે. ઘણા બધા સારા અધિકારીઓ છે. યસ, 100% અને એક વાત હું મારો જવાબમાં એક એડ ઓન કરું છું કે થોડા દિવસ પહેલા જે અમદાવાદની ઘટના બની 7th સ્કૂલની અંદર, આ સામાજિક દ્રષ્ટિકોણથી લેવાની જરૂર છે, આ કોઈ વ્યક્તિગત નથી. તમે સમજો ત્યારે સમાજ આખો રસ્તા પર ઉતરી આવ્યો હતો. આ દીકરી માટે ક્યાં છે સમાજ? યસ, સમાજની વાત કરું છું. ઘણા લોકો આનું ઊંધું અર્થઘટન ન કરે. ફરીથી કહું છું, ક્યાં ગયો એ સમાજ કે જે દીકરાની ન્યાય માટે વાત કરતો હતો? એ સમાજ આ દીકરીની ન્યાય માટે ક્યાં છે? બિલકુલ. આપણે આપણી જાતને, દરેક લોકો આ વિડીયો જે જોઈ રહ્યા છે, ગુજરાતની જનતાએ પોતાના અંતરાત્માને પૂછવાનો સવાલ છે કે આપણો સમાજ ક્યાં છે? 6 વર્ષની દીકરી સાથે બને તો શું એની અંદર આપણે જ્ઞાતિ કે જાતિ જોઈને આપણે રસ્તા પર આવવાનું? ન્યાય માટે આપણે જોઈને આપણે રસ્તા પર આવશું? નહીં. ક્યારે આપણે
છું કે આ આપણી જવાબદારી પણ છે અને આ 6 વર્ષની દીકરી માટે આપણે પણ રસ્તા પર આવવું પડશે. અને બિલકુલ. અંતમાં એટલું જ કહું છું, ગુજરાત પોલીસે આ કર્મચારીને, PSI ને હું કહું છું સસ્પેન્ડ નહીં, કારણ કે સસ્પેન્ડ થી તો શું થવાનું, 3-4 મહિને પાછા નોકરી ક્યાંક બીજા જવાની. જિલ્લામાં કે હેડક્વાર્ટરમાં આવીને બેસી જશે, બીજું કઈ નહીં થાય. Yes, સસ્પેન્શનમાં અડધો પગાર મળશે, એ મજા પાછી અડધો પગાર લેવાનો સસ્પેન્શનમાં. એટલે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે કહે છે ને કે આ લોકોને જે કડકમાં કડક આરોપીઓને જે સજાની વાત કરે છે, એવી દાખલારૂપ સજા આ PSI કર્મચારીને પણ થવી જોઈએ, અને તો જ આ દાખલારૂપ કાર્યવાહી ગણાશે. બાકી તો આવું ઘણું બધું આવતું રહેશે અને ફરીથી આપણે લોકોએ ચર્ચા કરવી પડશે. એ આપણું દુર્ભાગ્ય કહેવાશે જો આવી ઘટના બીજી વાર બને. બિલકુલ રુચિતાબેન, ભૂમિકભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ અને આ મામલે ચર્ચા કરી. આપણા સૌની જવાબદારી છે. મેં, કિશને, રુચિતાએ અને ભૂમિતે આ વાત તો રજૂ કરી. આ શબ્દો અમારા હતા, પરંતુ આખા ગુજરાતની જનતાના આ જ પ્રકારના શબ્દો છે કે જો એક બળાત્કારના કે જેને 5 વર્ષની દીકરીને પીખી નાખ્યું